રોજગાર ક્ષેત્રે તો બેરોજગારોની મસ્કરી કરતા હોય તેવા પ્રકારના જાત જાતના યોજનાને નામે અથવા તો જાહેરાતોને નામે સરકાર જાહેર કરી રહી છે. સ્ટાર્ટઅપને નામે વાત કરી, પછી તે પહેલા જોબ ગેરંટીની વાત કરી, તે પહેલા એપ્રેન્ટિસને નામે વાત કરી, પણ સરવાળે તો મોટું શૂન્ય એટલા માટે છે કે આની પારાશીસી એમ છે કે કેન્દ્ર સરકાર લાંબા સમયથી દેશના બેરોજગારીના આંકડા જ જાહેર કરતી નથી. જો હકીકતે તમે મોટા પાયે રોજગારીની વ્યવસ્થા કરી હોય તો તમે આંકડા આપો અને કમ્પેરિઝન મૂકો. કેન્દ્ર સરકારે લાંબા સમયથી કોઈ પણ પ્રકારના રોજગારના આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું. જૂના સમયમાં પંચવર્ષીય યોજના જયારે તૈયાર થતી ત્યારે આ આંકડાનો ઉપયોગ કરી અને દેશની જે રોજગારની સમસ્યા બાબતની યોજનાઓ અંગેની વિચારણા પણ છેવટે પંચવર્ષીય યોજના દરમિયાન શરૂઆતમાં થતી. હવે તો પંચવર્ષીય યોજના જ ખતમ કરી નાખી.